નમસ્કાર મિત્રો સૂર્યા મરાઠી મર્ડર કેસનો શું બદલો લેવામાં આવ્યો છે? સતીશ મરાઠીની હત્યા શા માટે થઈ છે? સતીશ મરાઠીની શું આખી ગેમ ગોઠવવામાં આવી હતી? સતીશ મરાઠી સૂર્યા મરાઠી મર્ડર કેસમાં જેલમાં ગયો હતો. 2025માં નિર્દોષ બહાર આવે છે અને 5 ઓગસ્ટ 2026 બુધવારના દિવસે બપોરે કેમ તેની હત્યા કરવામાં આવી? સુરતમાં ગેંગ વોર આજની તારીખે પણ ભયંકર ચાલી રહ્યો છે. વિસ્તારથી વાત કરું તો સુરત અને ત્યાંના માથાભારે શખ્સો. સુરતથી અવારનવાર ગુનાહિત સમાચાર મળતા રહે છે. ભૂતકાળમાં 2020માં સૂર્યા મરાઠી મર્ડર કેસ ખૂબ ચર્ચામાં રહ્યો હતો અને તેમાં એક નામ હતું સતીશ મરાઠી. તે પણ જેલમાં ગયો હતો. 2025માં હમણાં બહાર આવે છે અને 5 ઓગસ્ટ આ વિડીયો શૂટ કરી રહ્યો છું તેના અમુક કલાકો પહેલા 5 ઓગસ્ટ બુધવારના દિવસે 2026માં બપોરના સમયે તેની હત્યા કરી નાખવામાં આવે છે. વિસ્તારના સરસ્વતી આવાસ પાસે તેની હત્યા કરવામાં આવી હોય. ભીમનગર વિસ્તાર પાસેનું સરસ્વતી આવાસ છે. ત્યાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે બિયર પીવા ગયો હોય અને ત્યાં અમુક ટાબરિયા આવી પહોંચે છે, કાચ તોડવાનો પ્રયત્ન કરે છે. જે બાદ સતીશ મરાઠી તેની પાછળ જાય છે અને અમુક 2 વ્હીલર ત્યાં આવી જાય છે. તેને ઘેરી લેવામાં આવે છે. તે ત્યાંથી ભાગે છે. 500 મીટરના અંતરે ફરી તેને પકડવામાં આવે છે અને તેની આંગળીઓ કાપી નાખવામાં આવે છે, માથું ફાડી નાખવામાં આવે છે અને મર્ડર કરી નાખવામાં આવે છે. આ સમાચાર સામે આવ્યા બાદ સુરતમાં ચર્ચા એ થઈ રહી છે કે શું હજુ પણ જે 2020માં સૂર્યા મરાઠીની હત્યા થઈ હતી અને ત્યારબાદ હાર્દિક પટેલની પણ ત્યાં હત્યા થઈ હતી એ હજુ પણ ચાલી રહ્યું છે. સુરતમાં આજની તારીખે પણ લુખ્ખાગીરી ચાલે છે, ગુંડાગર્દી ચાલે છે અને માથાભારે શખ્સોનો આતંક વધી રહ્યો છે. સતીશ મરાઠી સતીશ ધાડગેથી પણ ઓળખાતો હતો. ગોડાદરા વિસ્તાર હોય, લિંબાયત વિસ્તાર હોય, તેની ધાક હતી અને આ સતીશ મરાઠી જે હાર્દિક પટેલ, એટલે મૂળ વાત તેવી છે કે 2020માં ઘણા લોકોને ખબર પણ હશે જે આ કેસ સતત જાણતા રહ્યા છે મુજબ કે સૂર્યા મરાઠી કેસમાં હાર્દિક પટેલ અને સૂર્યા મરાઠીની સામસામે દુશ્મની હતી અને એમના ગેંગ વોરનો આખો ભૂતકાળ સામે આવ્યો હતો, ઝઘડો સામે આવ્યો હતો. સતીશ મરાઠી હાર્દિક પટેલ ગેંગ સાથે જોડાયેલો માણસ, તેનો માણસ કહેવામાં આવે છે. જ્યારે સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી તે ઓફિસમાં જાય છે, સામસામે ઝઘડો થાય છે, સૂર્યા મરાઠીનું મૃત્યુ થાય છે, ત્યારબાદ જવાબમાં હાર્દિક પટેલનું પણ મૃત્યુ થઈ જાય છે. ત્યારે તેને સાથ આપવામાં સતીશ મરાઠી હોય તેવું પણ કહેવામાં આવતું હતું. સતીશ મરાઠી બહાર આવ્યા બાદ ફરી એક વખત એ જ રૂઆબ સાથે આગળ વધી રહ્યો હતો, દારૂના ધંધામાં ઝંપલાવી રહ્યો હતો અને હજુ 1.5 મહિના પહેલા જ તેના પર હુમલો થયો હતો પરંતુ તે બચી ગયો હતો. પરંતુ ફરી એક વખત હુમલો થાય છે અને આ વખતે તે બચી શકતો નથી. આ વખતે કદાચ તેને પણ સમજાઈ ગયું હશે કે તેઓ ઘેરાઈ ગયા છે, તે હવે બચી શકે તેવી પરિસ્થિતિમાં નથી. તેની ગર્લફ્રેન્ડ તેની સાથે હતી, તેની પૂછપરછ પણ કરવામાં આવશે. આ કેસમાં પહેલું પ્રાથમિક કારણ તેવું જ માનવામાં આવી રહ્યું છે કે ભૂતકાળની જે અદાવત છે, ભૂતકાળનો જે મર્ડર કેસ છે તેને ધ્યાનમાં રાખી સમગ્ર થયું છે. આકાશ ઉર્ફે બટકો હોય, સની હોય, ફુદુહા સહિતના લોકો પર જે અસામાજિક તત્વો છે તેમના પર શંકા સેવવામાં આવી રહી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે પરંતુ આ બધા વચ્ચે ત્યાં પહોંચ્યા બાદ સાંભળો શું કહ્યું હતું પોલીસે. બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક સતીશ મરાઠી નામના શખ્સની હત્યા થઈ છે. તીક્ષ્ણ હથિયારથી 4 થી 5 લોકો આવ્યા અને એની હત્યા કરી છે. હત્યા પાછળ કોઈ અંગત અદાવત હોય કે પ્રેમ પ્રકરણ હોય એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. આરોપી માટે અલગ અલગ 4 ટીમો બનાવી છે અને ટીમો આરોપીને શોધવા માટે અત્યારે રવાના થયેલી છે અને ટૂંક જ સમયમાં અમે આરોપીને પકડી લઈશું. સર, અહીંયા ખુલ્લી જગ્યામાં શું કરતા હતા? એની તપાસ ચાલી રહી છે કે શાના માટે અહીંયા આગળ આવ્યા હતા. મૂળ આરોપી એ જે છે અને જે સત્તારો જે અત્યારે નામ આવે છે એ બધા ઘોડાદરાના રહેવાસી છે. શું કારણ કઈ પ્રાથમિક અંગત અદાવત લાગે છે, કોઈ પ્રેમ પ્રકરણ પણ હોઈ શકે. પોલીસ બધા એંગલોથી તપાસ. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું છે, તપાસ કરવામાં આવશે. એક વાત એ પણ છે કે ભીમનગર આવાસ વિસ્તાર છે, ત્યાંના સીસીટીવી પણ તપાસવામાં આવશે, વધુ માહિતી સામે આવશે. પરંતુ આ ગુનાહિત દુનિયા છે તેનો અંત છે.
ભૂતકાળમાં આ જ પ્રમાણે ઘણા ગુનાહિત દુનિયામાં એન્ટર થયા હોય ને ત્યારબાદ આ પ્રકારે અમુક વર્ષોમાં મૃત્યુ પામ્યા હોય તેવા સમાચાર છે અને ફરી એક વખત સમાચાર આવ્યા છે. સતીશ મરાઠી કિન્નરો સાથે પણ ખૂબ સારા સંબંધો ધરાવતો હતો. અવારનવાર તેના કેસને લઈને પણ સમાચાર મળતા રહ્યા છે, પરંતુ ડિંડોલી હોય વડોદરા વિસ્તારમાં દારૂનો એને જે વ્યવસાય શરૂ કરવો હતો, આખી થાક જમાવી હતી. આ પહેલા તેને લઈને પણ દુશ્મની ઊભી થઈ હતી. રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો સભ્ય કહેવામાં આવે અને રાહુલ એપાર્ટમેન્ટ જે આખી ગેંગ હતી એમાં જે રાહુલ હતો એ અને આ સતીશ મરાઠી હાર્દિક પટેલ સાથે સૂર્યા મરાઠીનું મર્ડર કરવા માટે પહોંચ્યા હતા. તેની સાથે હતા, જોડાયેલા હતા, પરંતુ પુરાવાના અભાવે બહાર નીકળ્યા તેવી પણ માહિતી ચર્ચાતી રહી છે. સૂર્યા મરાઠી મર્ડર કેસ 2-3 વર્ષ પત્યા બાદ લોકોને લાગી રહ્યું હતું કે વાત હવે પૂરી થઈ ચૂકી છે. મર્ડર કેસ હવે એટલો ચર્ચાસ્પદ નથી રહ્યો. જે આરોપી હતા એમાંથી ઘણા આરોપી નિર્દોષ છૂટી ચૂક્યા છે. હવે આ કેસમાં વધુ માહિતી નહીં આવે, આ કેસ બંધ. પરંતુ આ વચ્ચે સતીશ મરાઠીની હત્યા ઘણું સૂચવે છે. જોઈએ આવનાર દિવસમાં વધુ શું સમાચાર સામે આવે છે, પરંતુ આ પ્રકારનો ગેંગ વોર સુરતના લોકો માટે હિતાવહ નથી. સુરતમાં રહેતા એ લોકો કે જેને આ બધી બાબતોમાં પડવું નથી, રોજનું કમાઈને રોજ પોતાના ઘરે આવીને પોતાનું જીવન ગુજારવું છે, પોતાના પરિવાર સાથે રહેવું છે, શાંતિથી જીવન વ્યતીત કરવું છે, એ લોકો માટે આ પ્રકારના સમાચાર ડરામણા હોઈ શકે છે. જોઈએ સુરત પોલીસ શું કરે છે. સુરતથી મોટા મોટા નેતાઓ આવે છે, આમ છતાં પણ આટલા મોટા ડોન, આટલા મોટા માથાભારે શખ્સો બહાર કઈ રીતે આવી જાય છે, આ પ્રકારની પ્રવૃત્તિઓને અંજામ કઈ રીતે આપે છે, આ પ્રકારે અડ્ડાઓ કઈ રીતે ચાલે છે, આ પ્રકારે મર્ડર કેમ કરવામાં આવે છે, સવાલ છે. સતીશ મરાઠી મર્ડર કેસ વિશે આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું આજની તારીખે પણ સુરતમાં એવા માથાભારે શખ્સો છે જે અમુક લોકોની હત્યા કરવા માટે પ્લાનિંગ બનાવતા હોય છે, ગેંગ વોર ચાલી રહ્યો છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.